હાલો ગાઈસ, સમજો મજામાં છો? તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. ગાઈસ આપણે બહુ જાજી બ્લોગ શરૂ કર્યો છે અને આજે અત્યારે મોટર શરૂ કરી છે. ગાઈસ આપણે મકાઈમાં વાળવાનું છે પાણી, અને અત્યારે જો કપામાં જાય છે. આ કપા તો પછી પાવાનો છે, પહેલાં આપણે મકાઈ પાઈ દીધી. ગાઈસ આપણે અત્યારે મકાઈમાં શરૂ કરી છે. ગાઈસ જાય એટલું આપણે કાંઈક મકાઈ છે અને ગાઈસ ખડખડ અવાજ આવતો હોય છે. આપણે મોટર શરૂ કરી છે એનો આવે છે પાણીનો. અને ગાઈસ અત્યારે આપણે એટલો કાંઈક કપા છે. આ ટીસી રન આવી છે આટલું. ઓકે, અને આટલી મકાઈ છે ને ઉપલા વાળે જાય રહી હતી જો આમાં એ તો એટલી ખબર હતી એક વાળી જેવું બધું છે. પૂછા ગાજ બનાવી રહ્યો બ્લોગમાં. ગાજ આપણે સવારમાં વાળતા હતા મકાઈમાં પાણી. મકાઈ ક્યાંય નહીં પી છે. આપણો શોર્ટ ને એવું લીધું નથી ને અત્યારે વી આવી છીએ આપણે ગાયું લઈને. આમાં મરસીવાળા મરસી ભેળવી દીધી છે આજ ગાજને. આપણે જોઈ લો આખો કૂવો ઉપર આવ્યો છે ને ઉનાળામાં હવે હેઠો હોય એમ જોઈ લો. તે જ ગાય ઉપર ભર્યા છે તે જ કૂવાને. આપણે 5-10 ગાયોમાં કેટલા જણા એમ જોઈ લો. ગાય શર્મા છે કાંઈ વાંધો નહીં. ગાય આપણે અત્યારે તલાવ જોવા આવ્યા છે ને આપણે બહુ વરસાદ નહીં થયા ને તોય ત્યાં એટલું તલાવ ભરાઈ ગયું એમ જો. આ શિરવા નથી ને એટલું ભરાવાનું. શિરવાના ઉલ પૈ ગયા આવે છે એક મોટરના જેવા આવે છે કંઈક 2-3 મોટરના. અલા કેવું કહેવાય, શું કહેવાય? શિરવાના 2-3 મોટરનું આવતું હોય ને એવું આવું કાંક છે. આ ખાડા રે ને કેટલા ઊંડા હોતા છે આમ માઇક ત્યાં. ઓલ પર તમને દેખાડ્યું કેટલું પાણી આવે છે. આમ ઓલ પર જ આવે છે જામ થાય. બનાવી બ્લોકમાં કાંઈ કન્ટિન્યુ. ગાય આપણે પહેલાં જો આવ્યા હતા ને ત્યારે 2-3 મોટરનું પાણી જતું હતું. જ્યારે વરસાદ પડ્યો ને પહેલાં મીડિયમ ત્યાં જો એક મોટરનું પાણી જાય છે. હા તું પડી ગયું. આ શિરવારનું પાણી એટલું આવે છે જેથી રામ થઈ જ આવે છે જો એટલેથી. આમાં અઘેથી આવે છે પણ ઉસે ગઈ આટલું ભરાણું છે. આટલું તલાવ શિરવાનથી ભરાણું, વરસાદથી નથી ભરાણું ગઈ એવું છે. કન્ટિન્યુ બ્લોગમાં ગાજ આપણા ગામમાં ઠાકર દાદાનો પાઠ હતો અને હમણાં ડીજે આવ્યું હતું કે 3-4 વાગે આવ્યું હતું ત્યારે આવ્યા હતા. પણ આપણે છોડ નથી લીધો દે ઓલા કોપરેટ આવી જાય એના માટે. અત્યારે આપણે લેવા આવ્યા છીએ પ્રસાદ લેવા આવ્યા છીએ. પ્રસાદ લઈ લઈ પણ બનાવી બ્લોગમાં ગાજ કન્ટિન્યુ. આપણે અત્યારે પ્રસાદ લઈને વ્યાયા છીએ. અત્યારે આપણે ઘરે વ્યાયા છીએ અને અત્યારે આપણે એના કેમ બ્લોગ નહોતો અત્યારે ખબર છે તમને? કારણ કે અમે ભરેલા શરમના ભરેલા માણા છીએ. અમે ખુદને ઘરે ન હોય, અમે ઘરે કોઈ ન તો તમે જજબે ઉતારી અમે ન ઉતારી. અમે અમારા કોઈ ગાજ આપણે બહુ જાજા બ્લોગમાં લેવી જ નહીં. અમે બે જાજા હારે, અમે બે જ હોય હારે બ્લોગમાં જાજા જાજા ભાગ નો અમારથી 2-3 હતો. એક મારા બ્લોગ ઉતારવામાં ગાજ આપણે કાન એમ પડી ગયા આવું થાય ગાજ. અત્યારે આપણે ઘરે વ્યાય છીએ ને ગાજ હવે એડિટિંગ વિડીયો કરવાનો છે. અત્યારે બંધ કરીને એન્ડ કરી બ્લોગ. મિલતે હે નવા બ્લોગમાં ગાજ. ચાલો જી, બાય બાય.